टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। साथियों, ખાડીપુરથી હાલાકી અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। સુરતમાં આવેલું ખાડીપુર એ માનવ સર્જિત ઘટના છે તેવું મનીષ દોશીએ કહ્યું। ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે બની છે માનવ સર્જિત હોનારત। સરકારે મહાનગરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જ ઊભી ન કરી। કરોડોનું બજેટ છતાં દર વર્ષે લોકો ભોગવે છે હાલાકી। સુરતની અંદર જે અત્યારે જે પ્રકારની ખાડી પૂરો નહીં આવ્યો એ પણ ભાજપા શાસકોની ભ્રષ્ટ નીતિના કારણે આ માનવ સર્જિત આપત્તિ છે। ત્યારે ભાજપાના શાસકોમાં કોઈ નવટંકી કરવાના, નાટક કરવાની, દેખાવો કરવાની, કરોડો રૂપિયાના ફરી આવી આફતમાં પણ પાછો અવસર ગોતીને ભ્રષ્ટાચારનો અવસર ગોતવાની નીતિના કારણે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના ઉપર રોક લગાવીને તાત્કાલિકપણે કોઈ પણ પ્રકારના તાઇફા કરવાને બદલે જવાબદારી સ્વીકારે। તો સુરતમાં ખાડીપુર બાદ ગરમાઈ છે રાજનીતિ। આપ અને ભાજપના કાર્યકર્તા બાખડ્યા। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ। ભાજપના કાર્યકરે મહિલા કોર્પોરેટરને અપશબ્દ કહ્યા। એક તરફ પૂરથી જનતા હેરાન, બીજી તરફ રાજનીતિ શરૂ। તો આ દ્રશ્યો જુઓ। એક તરફ અત્યારે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે, તેમાંથી આ તમામ કાર્યકરો છે એકબીજા પર ખો જાણે આપતા હોય। આ દ્રશ્યો છે ભાજપ અને આપના જે કોર્પોરેટરો છે એ સામસામે આવ્યા હતા, એ કાર્યકરો સામસામે આવ્યા હતા, તેના દ્રશ્યો છે। ખાડીપુર બાદ હવે જે રીતે રાજનીતિ ગરમાઈ છે, પક્ષ વિપક્ષ એકબીજાની સામે આવી ગયું છે, ત્યારે આપ અને ભાજપના કાર્યકરો બાખડ્યા તેના દ્રશ્યો।